હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ, પાર્થભાઈ એમ કહે છે કે હું તને એક ચેલેન્જ આપું, ઓપન ચેલેન્જ, કે હું તારું માઇન્ડ રીડ કરી શકું. તો હવે એમાં એવું છે કે હું છે ને મારી પાસે આ 4 બ્લેન્ક ચિઠ્ઠી છે. એમાં કૃપાલીને હું ક્વેશ્ચન પૂછીશ 4 અને એના આન્સર હું પહેલેથી આ ચિઠ્ઠીમાં લખી નાખીશ અને એને પૂછીશ કે તારો આન્સર શું હતો. પછી હું તમને આમાં બતાવીશ કે મેં એ જ રાઈટ કરેલું છે. તો આપણે આ ચેલેન્જ શરૂ કરીએ. મને તો ખોટું લાગે છે, જોઈએ. તો તમને પહેલા બતાવી દઉં કે આ બ્લેન્ક જ છે. ઓકે, મને કાંઈ આઈડિયા નથી. તો ફર્સ્ટ ક્વેશ્ચન તારો એ છે કે તારું ફેવરિટ ફ્રૂટ કયું છે? વિચારી લીધું? હા, તો આમાં હું છે ને લખી નાખું છું, બરોબર? તો મેં આમાં કૃપાલાનું ફેવરિટ ફ્રૂટ લખી નાખ્યું છે. એની ખબર છે. ત્યાં મૂકું છું. તો હવે મને એમ કે તારું ફેવરિટ ફ્રૂટ શું હતું? ચીકુ. ઓકે, હવે તારો બીજો ક્વેશ્ચન પૂછું છું કે તારું ફેવરિટ એનિમલ કયું છે? ફેવરિટ એનિમલ. આમાં લખી નાખું છું, બરોબર? ઓકે, જોઈએ. મેં છે ને આમાં લખી નાખ્યું છે. એ મૂકું છું. હવે તારું ફેવરિટ એનિમલ શું હતું મને કે? કહી દો. લાયન. ઓકે, તો હવે તારો ત્રીજો સવાલ એ છે કે તને તારી ફેવરિટ પ્લેસ કઈ છે કે જ્યાં તને આમ ફરવા જવાનું શોખ છે? ઓકે, વિચારી લીધું. તો આમાં લખી નાખું છું, બરોબર? મને કેમ એવું લાગે છે કે મારું માઇન્ડ રીડ નહીં કરી શકે. જોઈએ. તો મને કે તારું ફેવરિટ પ્લેસ કયું છે? સ્વિટ્ઝરલેન્ડ. ઓકે, તો તારો ચોથો ક્વેશ્ચન એ છે કે મને એવી કોઈ ડાયરેક્શન કે તને આમ વધારે આમ ગમતી હોય, એટ્રેક્ટ તું થતી હોય એ રીતનું. અચ્છા. વિચારી લીધું? હા. ઓકે, તો મેં આમાં ડ્રો કરી નાખ્યું છે. ઓકે, તો હવે અમારી પાસે 4 ચિઠ્ઠી છે. મારી દિશા નથી જાણવી. હા, તારી દિશા સાચે જ કઈ છે? અપ. અપ. ઓકે, તો મેં આમાં છે ને જોયા, હવે મેં એનું માઇન્ડ રીડ કર્યું છે કે નહીં, બરોબર? જોઈએ. તો પહેલો ક્વેશ્ચન મારો એ હતો કે તારું ફેવરિટ ફ્રૂટ. ફ્રૂટ કયું છે એમ. હમ. તો તારું ફેવરિટ ફ્રૂટ તમે જોઈ શકો છો શું લખ્યું છે? હા. ચીકુ. ચીકુ. ઓકે, કઈ રીતે? અને તારો બીજો ક્વેશ્ચન હતો કે તારું ફેવરિટ એનિમલ કયું છે? હા. તો શું હતું? લાયન. તો તમે જોઈ શકો છો સિરિયસલી? અહીં મેં લાઈન લખેલું છે. બતા. ઓ. પાર્થ. અને તારું ફેવરિટ પ્લેસ શું હતું? સ્વિટ્ઝરલેન્ડ. તો તમે આમાં જોઈ શકો છો નો જોઈ. બતા. સ્વિટ્ઝરલેન્ડ લખેલું છે. ઓહ. કઈ રીતે? અને તને તારી ડાયરેક્શન કઈ છે? અપ. અપ. તો તમે જોઈ શકો છો કે મેં આમાં પહેલેથી જ અપ ડ્રો કરી નાખ્યું છે. સિરિયસલી પાર્થ? યસ. આ બધું જ મને ખોટું લાગે. અને મિત્રો, આ છે ને કોઈ માઇન્ડ રીડ ગેમ નથી. આ છે ને મગજવાળી ગેમ છે. એ હું તમને જણાવું કે મેં કઈ રીતે કર્યું ઈ. તો સૌપ્રથમ છે ને મેં તને પણ કહી દઉં કે મેં કઈ રીતના કર્યું. ફર્સ્ટ ક્વેશ્ચનમાં મેં છે ને આ ડ્રો કર્યું અપનું મારી રીતે. આ તમે આને જોઈને મને
પણ તે તો મને ફ્રૂટ નું પૂછ્યું હતું લેફ્ટ ને? કીધું હોત ને તો હું લેફ્ટ આમ બતાવી દેત, રાઈટ કીધું તો રાઈટ આમ બતાવી દેત, અને ડાઉન કીધું તો આમ બતાવે, અને અપ કીધું તો અપ જ હતો. એટલે એને મને ફ્રૂટ નું કીધું ને, પછી મેં પૂછ્યું કે તને કયું ગમે છે એમ ફ્રૂટ, તો એને ચીકુ કીધું. એટલે મેં પછી પાછો એનો ક્વેશ્ચન કર્યો ને કે તારું એનિમલ કયું ફેવરિટ છે, તો એમાં મેં ચીકુ લખ્યું, ચીકુનું મૂકી દીધું. પછી એને મને કીધું કે માઇન્ડ તારું પ્લેસ કયું, તો પ્લેસમાં એને મને સ્વિટ્ઝરલેન્ડ કીધું, તો ત્યારે મેં આ લાઈન લખી નાખ્યું હતું. એટલે મેં છે હું ને તો ઘડી કેમ થઈ ગઈ કે આ કઈ રીતના ને ખબર પડી. એટલે આ કોઈ પણ માઇન્ડ રીડ જેવી વસ્તુ, જો કે હું તો માનતો નથી કે હોઈ શકે, પણ આ એક માઇન્ડ ગેમ હતી. તો આપણે કૃપાલીને શું કહેવાય પોપટ તો બનાવી દીધો છે. મારો પોપટ જ બનતો હોય. કાંઈ નહીં, તો આ જો તમને આ વિડીયો પસંદ આવે તો અમારી કૃપાલી ચેનલને લાઈક, Like, શેર, share. સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય બાય. થેન્ક યુ.